190માં ક્વેશ્ચન જોઈએ તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ યુડીએલ છે કિલોન્યુટન મીટરમાં એક્ટિંગ ઓવર ધ એન્ટાયર લેન્થ ઓફ 3 મીટર લોંગ કેન્ટિલીવર બીમ. 3 મીટર લાંબો કેન્ટિલીવર બીમ છે અને તેની પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે આ રીતનો. If the shear force at the midpoint of the cantilever is 6 kilonewton, midpoint આગળ shear force 6 kilonewton છે, તો what is the value of UDL? તો UDL ની વેલ્યુ તમારે શોધવાની છે. બરાબર, ધારો કે આ UDL ની વેલ્યુ આપણે W કિલો ન્યૂટન પર મીટર છે અને તમારી જે લેન્થ આપેલી છે એ કેટલી છે? 3 મીટર લેન્થ છે. તો આ જે યુડીએલ છે તેને આપણે કન્વર્ટ કરવો હોય તો તે અહીં 3W થશે. બરાબર, 3W અને એક્ટ એટ 1.5 મીટર. હવે મિડ પોઈન્ટ પર 3Wનો આપણે પોઈન્ટ લોડ લાગે છે. હવે આ જ પોઈન્ટ પર આપણે શિયર ફોર્સ શોધવો હોય તો શિયર ફોર્સ માટે સૌ પ્રથમ આપણે પોઈન્ટ એ લઈ લેવાનો. એ પોઈન્ટની જમણી બાજુ જોઈશું કશું નથી, ડાબી બાજુ જોઈશું તો પણ કશું નથી. પરંતુ જ્યારે તમે આ બી પોઈન્ટ પર આવો તો બી પોઈન્ટની જમણી બાજુની વાત કરીએ, બીની રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ તો ત્યાં કેટલો શિયર ફોર્સ લાગશે? તો 1.5 ઇન્ટુ W. અને જ્યારે પણ નીચેની તરફ લાગશે, રાઈટ હેન્ડ સાઈડ છે અને નીચેની તરફ લાગશે. બરાબર, નીચેની તરફ લાગશે ને? ઓકે, તો આ પોઝિટિવ. તો 1.5W પોઝિટિવ નીચેની તરફ. અને બી પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરશો તો તે પણ 1.5W એટલો જ આવશે. બરાબર છે, તો બી પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરશું તો પણ એ 1.5W જ આવશે. અને એ આપણને આપી દીધો છે કેટલો? 6 કિલોન્યુટન. તો અહીં 6 કિલોન્યુટન લખી દીધું. બરાબર, તો 1.5 ઇન્ટુ W ઇઝ ઇક્વલ ટુ 6 કિલોન્યુટન. તો તમારે W કેટલું આવશે? 6 ડિવાઇડેડ બાય 1.5. તો આન્સર આવશે 4. બરાબર, તો 4 આન્સર રાઈટ છે. કેન્ટિલીવર બીમ હેવિંગ ધ 5 મીટર લેન્થ is so loaded that it develops a shearing force of 20T, bending moment 20T meter at a section 2 meter from the free end. Maximum shearing force, maximum bending moment developed in the beam under this load are respectively 50T and 125T meter. The load on the beam are. હવે કેન્ટિલીવર બીમ છે, 5 મીટરની લેન્થ છે, 20Tનો અને આટલા 20T મીટરની બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન 2 મીટર ફ્રોમ ધ ફ્રી એન્ડ. આખાની લેન્થ છે 5 મીટર. આ જે ફ્રી એન્ડ છે ત્યાંથી 2 મીટર આગળ જે બેન્ડિંગ મોમેન્ટ છે અને શિયર ફોર્સ છે, આ બંને વસ્તુ આપેલું છે. બરાબર, maximum shear force, maximum bending moment at this load 50T and 125T meter. The load on the beam. તો તમારે લોડ શોધવા કીધેલો છે. તો બેન્ડિંગ મોમેન્ટ આપેલી છે આપણને કેટલી? બીજું શું કીધું છે આપણને? મેક્સિમમ શિયરિંગ ફોર્સ અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ. અહીં તમને આપેલું છે બેન્ડિંગ મોમેન્ટ 20T મીટર અને શિયર ફોર્સ આપેલો છે. શિયર ફોર્સ પણ 20T આપેલો છે. બરાબર, તો હવે આવા બધા ક્વેશ્ચન હોય તો પહેલાં તો ઓપ્શન તમારે જોઈ લેવાના. બરાબર, તો ઓપ્શનમાં પહેલું શું આપે છે? 25T કોન્સન્ટ્રેટેડ લોડ એટ ફ્રી એન્ડ. હવે જો ફ્રી એન્ડ આગળ 25Tનો જો કોન્સન્ટ્રેટેડ લોડ લાગતો હોય તો આ 2 મીટરના પોર્શન આગળ કોઈ પણ દિવસ આ બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ સેમ નહીં થશે. બરાબર, તો પહેલો ઓપ્શન તો નીકળી જ ગયો ડાયરેક્ટલી. પહેલો આન્સર નહીં આવે. તેવી રીતના 20T લાગતું હશે તો પણ 2 મીટરના પોઈન્ટ આગળ બંને વસ્તુ સેમ નહીં આવશે ક્યારે પણ. બીજો ઓપ્શન પણ નીકળી ગયો. હવે 5T કોન્સન્ટ્રેટેડ લોડ એટ ધ ફ્રી એન્ડ એન્ડ 2T મીટર લોડ ઓવર ધ એન્ટાયર લેન્થ. બરાબર, 5Tનો જે કોન્સન્ટ્રેટેડ લોડ લાગે છે અહીં
એ 5Tનો કોન્સન્ટ્રેટ લાગે છે અને 2T મીટર લોડ ઓવર ધ એન્ટાયર લેન્થ, એટલે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડની વાત કરી છે. બે વસ્તુ 2T પર મીટર, બરાબર. તો આના આધારે પણ તમે જો કેલ્ક્યુલેટ કરશો તો આ જે શિયર ફોર્સ છે એ 2 મીટરની લેન્થ આગળ તમારો શિયર ફોર્સ ક્યારેય પણ 20T નહીં થશે. ચાલો ને ગણી લઈએ આપણે, બરાબર. તો 2 મીટરના લેન્થને આપણે પોઈન્ટ આપી દીધો બી, અને બી આગળ તમે જો શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરશો તો આ પોઈન્ટ આગળ 5Tનો શિયર ફોર્સ છે અને આ 2 દુ 4 થશે, એટલે 5T પ્લસ 2 દુ 4T, તો તમને 9T શિયર ફોર્સ મળશે આ બી પોઈન્ટ આગળ. તો જોઈ શકો છો કે આપણો જે છે આ ઓપ્શન પણ સાચો છે જ નથી, એક જ ઓપ્શન બચ્યો. તો આ જે ઓપ્શન છે તેને આપણે લઈ લઈએ, અહીં લગાડી દઈએ કેટલો 10T પર મીટર, અને આ જે છે તે તો આગળના ક્વેશ્ચન હતું તે ઉડાડી દીધું, બરાબર. 10T પર મીટરનો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે. ઓકે, પોઈન્ટ લોડ નથી, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે. 10T પર મીટરનો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, તો ઓબ્વિયસલી છે કે બી પોઈન્ટ પર આ 2 મીટર સાથે તમે ગુણશો તો અહીં તમને મળી જશે શિયર ફોર્સ 20Tનો. તો આન્સર ડી ઇઝ રાઇટ. એકચ્યુઅલી આ બધા ક્વેશ્ચન છે ને તમને એવું લાગશે કે બહુ લાંબા છે, પરંતુ તમે એલિમિનેશનવાળો કોન્સેપ્ટ અપનાવશો કે આ તો આન્સર આવે જ નહીં, આ પણ આન્સર નહીં આવે, આ પણ આન્સર નહીં આવે. અને બીજું કે તમે ખાલી શિયર ફોર્સની જ વેલ્યુ શોધશો તો પણ તમને આન્સર મળી જશે કે ડી જ આન્સર આવે. તો ઘણી બધી વખત આ લોકો આ જે રકમ આપતા હોય તે બહુ મોટી હોય છે, પરંતુ નાના કોન્સેપ્ટમાં જ તેના આન્સર આવી જતા હોય છે. For the shear force to be uniform throughout the span of the simply supported beam, શિયર ફોર્સ જે છે તે યુનિફોર્મ થ્રુ આઉટ ધ સ્પાન ઓફ ધ સિમ્પલી સપોર્ટેડ બીમ. આગળ શું જોયું હતું આપણે કેન્ટિલીવર બીમમાં શિયર ફોર્સ જે હતો તે યુનિફોર્મ હતો થ્રુ આઉટ, જ્યારે અહીં સિમ્પલી સપોર્ટેડમાં હોય શિયર ફોર્સ યુનિફોર્મ થ્રુ આઉટ, ઇટ શુડ કેરી વિચ વન ઓફ ધ ફોલોઈંગ લોડિંગ. શિયર ફોર્સ યુનિફોર્મ થ્રુ આઉટ ધ સ્પાન ઓફ ધ સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરવામાં આવે તો એક જ વસ્તુમાં પોસિબલ હોય કે જ્યારે કપલ લાગતી હોય, જ્યારે પણ કપલ લાગતી હોય તે જ ટાઈમે તમારો શિયર ફોર્સ ડાયાગ્રામ કંઈક આ રીતનો આવશે. તમે જો આગળ બધા એક્ઝામ્પલ ગણ્યા હોય ને શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં, તો સિમ્પલી સપોર્ટેડ બીમમાં જ્યારે પણ કોઈ પણ કપલ લાગતી હોય તેના સ્પાનની ઉપર, અ કપલ એનીવર વિધિન ધ સ્પાન, તે જ ટાઈમે તમારો જે શિયર ફોર્સનો ડાયાગ્રામ છે તે કંઈક આ રીતનો કોન્સ્ટન્ટ આવશે. આગળ કેન્ટિલીવરવાળું જોયું, કેન્ટિલીવરમાં જો એન્ડ પર લોડ લાગતો હોય ત્યારે તમારો શિયર ફોર્સનો ડાયાગ્રામ આ રીતનો કોન્સ્ટન્ટ આવશે. આગળ જ એક ક્વેશ્ચન જોયું આપણે, બરાબર. ઇફ ધ વાયર ડાયામીટર ઓફ ધ ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગ સબ્જેક્ટેડ ટુ કોમ્પ્રેસિવ લોડ increase from 1 cm to 2 cm, parameters remaining same, deflection will decrease by the factor of, બરાબર. અહીં આપેલું છે ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગ. તો જનરલી એનું ડિફ્લેક્શનનું ફોર્મ્યુલા તમને આવડવું છે, WD3/D4 આ રીતનું કંઈક ફોર્મ્યુલા છે, બરાબર. અહીં તમને શું આપ્યું છે, ક્લોઝ કોઇલ હેલિકલ સ્પિનિંગ સબ્જેક્ટ ટુ ઇન્ક્રીઝ ફ્રોમ ધ વાયર ડાયામીટરને ઇન્ક્રીઝ કર્યો છે. તો અહીં વાયર ડાયામીટર આ છે અને જે કોઇલનો ડાયામીટર છે તે કેપિટલ ડી છે. તો આપણે તો હવે એક જ વસ્તુની જરૂર પડી, ડેલ્ટા ડી ક્યુબ. તો 1 સેન્ટીમીટરથી 2 સેન્ટીમીટર કર્યું તો ડિફ્લેક્શન ઘટશે કે વધશે? તો હા, એકચ્યુઅલી વ્યસ્તમાં આવશે, સૂત્ર મેં ખોટું લખ્યું હતું. ડેલ્ટા વેરીઝસ 1/d3, આ રીતનું કદાચ સૂત્ર આવે છે. સૂત્ર હું તમને કહી જ દઉં, એક જ મિનિટ. તો સૂત્ર ડિફ્લેક્શનનું કંઈક આ રીતનું છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 8wd3n ડિવાઇડેડ બાય gd⁴, બરાબર. જ્યાં આ ડબલ્યુ જે છે તે લોડ છે, આ ડી જે છે એ આ જે સ્પ્રિંગ આ રીતની હોય ને ત્યારે આખો ડાયામીટર હોય ને અને ડી કીધો છે, અને જે વાયરનો ડાયામીટર છે, વાયરનો આવો નાનો મસ્તો ડાયામીટર છે તેને સ્મોલ ડી કીધું છે. એન જે છે એ નંબર ઓફ ટન્સ છે અને જી જે છે એ શિયર મોડ્યુલસ છે, બરાબર. તો 8wd3m/gd⁴. તો આની અંદર તમે જોઈ શકો છો કે જે વાયર ડાયામીટર છે તેને ચેન્જ કરવાનો છે.
તો ડેલ્ટા વેરીસ એસ 1/d⁴ થશે બરાબર. તો આના આધારે આપણે લખી શકીએ Δ1 / Δ2 = d2/d1⁴. હવે d2 કેટલો છે 2 સેન્ટીમીટર, d1 1 છે ⁴, તો 2 દુ 4 દુ 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16, ઓકે 16. તો Δ1 = 16 Δ2 બરાબર. તો અહીં 16 આવી ગયો આન્સર. The spring constant of the helical compression spring does not depend on. હવે જે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે તેનું પણ હું તમને કહી દઉં. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો આપણને સ્પ્રિંગ માટે એક સૂત્ર ખબર છે કે સ્પ્રિંગ પર તમે ફોર્સ લગાડશો F = K × ડેલ્ટા, તો જેટલું ડિફ્લેક્શન થશે તે આ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ K પર ડિપેન્ડેડ હોય છે. તો F/Δ જે છે આ જે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ માટે ડિપેન્ડન્ટ હોય છે. તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઓફ ધ હેલિકલ કોમ્પ્રેશન સ્પ્રિંગ ડઝ નોટ ડિપેન્ડ ઓન. જો મટીરિયલ સ્ટ્રેન્થ તો બરાબર છે કે આના પર ડિપેન્ડ નથી કરતું. વાયર ડાયામીટર, તો આ જે ડેલ્ટા જે છે તે ડેલ્ટાનું ફોર્મ્યુલા આપણે ઉપર જ જોયું, 8W_D³ N/G⁴. આ જે ડિફ્લેક્શન છે હેલિકલ કોમ્પ્રેશન સ્પ્રિંગ માટેનું ડિફ્લેક્શન છે તે વાયર ડાયામીટર તો આવે જ છે. હા, વાયર ડાયામીટર પર ડિપેન્ડ કરે છે. નંબર ઓફ એક્ટિવ ટર્ન્સ તો N. હા, કોઇલ ડાયામીટરની વાત કરીએ તો આયરો કોઇલ ડાયામીટર, તો તેના પર પણ ડિપેન્ડ્સ કરે છે. તો ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે છે, મટીરિયલ સ્ટ્રેન્થની ઉપર ડિપેન્ડ કરતું નથી. If both the mean coil diameter, wire diameter of the helical compression or tension spring be doubled, then the reflection of the spring closed coil under the same applied load will be. શું કીધેલું છે? કોઇલ ડાયામીટર અને વાયર ડાયામીટરને ડબલ કરી દેવામાં આવે છે, તો ડિફ્લેક્શન ડેલ્ટા = 8W⁴ N/G⁴. આ ડી અને આ ડી એ બંનેને આપણે યુઝમાં લેવાના છે બરાબર. તો d³ હવે શું કીધું છે આપણને? Δ1 / Δ2 ઉપર શું છે? કમ્પ્રેશન ટેન્શન સ્પીડ બી ડબલ કરી દેવાનું છે બંનેને. તો સ્ટાર્ટિંગમાં તો d³ જ રાખીએ બરાબર. Δ2ની વાત કરીએ તો 2 દુ 4 દુ 8, ડબલ કરી દીધા 8d³ 2 દુ 4 દુ 8 દુ 16, 16d⁴ બરાબર. તો આ આખું ઉડી ગયું, 8 × 8 8 દુ 16, આ ઉપર જશે. તો Δ1 = 2 Δ2 આન્સર આવશે બરાબર. તો અહીં શું કીધું છે? પછી અહીં એક ધ્યાનમાં રાખવાનું બરાબર કે ડબલ નહીં લખાઈ જાય આન્સરમાં. કેમ? તો તેનું જોઈ લે આપણે. Helical compression tension spring be double, then the deflection of the spring closed coil diameter under the same applied load will. જે સ્ટાર્ટિંગ કન્ડિશન હતી અને જે એન્ડ કન્ડિશન હતી, તો હવે Δ2નો આન્સર તમારે લખવાનો છે. આની અંદર વાક્ય રચના તમે વાંચશો ને તો તમને ખબર પડી જશે કે Δ2નો આન્સર માંગેલો છે. Δ2 = 1/2 Δ1 અથવા Δ1/2, એટલે કે હાફ થશે. If both the mean coil diameter and wire diameter of the helical compression tension spring ને ડબલ કરી દેવામાં આવે બરાબર. આપણે ડબલ કરી દીધું. Then the deflection of the spring, તો પછી Δ2ની વેલ્યુ આપણી પાસે માંગેલી છે, તો Δ2ની વેલ્યુ Δ1/2 થશે. આપણે ઉતાવળમાં છે ને આ ડબલ્ડ અને હાફ, જ્યારે પણ આવા ટાઈપના ક્વેશ્ચન હોય ત્યારે થોડુંક રકમ ફરીથી એકવાર વાંચી લેવી, જેથી આવી ભૂલો થવાની શક્યતા નહીં રહે બરાબર. બાકી આપણને આવડતું ને તો પણ આ બધી ભૂલ થઈ જશે ઉતાવળમાં. Body having the weight of 1000 Newton dropped from the height of 10 cm over a closed coil helical spring of stiffness 200 Newton per centimeter. The resulting deflection of the spring is nearly. હવે શું છે? 1000 ન્યૂટનનું વેઇટવાળું બોડી છે, 10 સેન્ટીમીટરની હાઇટ પરથી એ જે સ્પ્રિંગ છે તેની ઉપર પડે છે બરાબર. તો રિઝલ્ટિંગ ડિફ્લેક્શન ઓફ ધ સ્પ્રિંગ ઇઝ નિયરલી. તો આ સ્પ્રિંગનું આપણે ડિફ્લેક્શન શોધવાનું છે. 1000 ન્યૂટનનો એક બ્લોક છે, 10 સેન્ટીમીટરની હાઇટ પરથી છોડી દેવામાં આવે છે, નીચે સ્પ્રિંગ રાખેલી હોય છે, સ્પ્રિંગ કેટલું દબાય છે તે શોધવાનું છે.
જ્યારે કોઈ પણ બ્લોકને તમે 10 સેન્ટીમીટર હાઇટ અથવા કોઈ પણ હાઇટ પરથી છોડો તો તેની mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², એટલે કે જે પણ પોટેન્શિયલ એનર્જી છે તે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. અહીં પોટેન્શિયલ એનર્જી mgh નું સૂત્ર છે, તો mgh ના સૂત્રમાં અહીં h પ્લસ x થઈ જશે. કેમ કે આ જે x જેટલું દબાશે સ્પ્રિંગ, x જેટલું ડિસ્ટન્સ સ્પ્રિંગ તમારું દબાશે તો તે પણ તમારે કન્સિડર કરવાનું છે. તો mgh પ્લસ x, અને આ જે કોઈ પણ એનર્જી છે તે બધી એનર્જી કન્વર્ટ થઈ જશે સ્પ્રિંગની સ્ટ્રેન એનર્જીમાં. બરાબર. તો તમે અહીં mg તો આપેલું જ છે ન્યૂટનમાં 1000 ન્યૂટન, h 0.1 અને મીટરમાં મેં કન્વર્ટ કર્યું છે. x જે છે એ એક્સને પણ અહીં મીટરમાં લખ્યું છે. બરાબર. 1/2 200 ઇન્ટુ 100, આ જે 200 એ ન્યૂટન પર સેન્ટીમીટર છે. 200 ન્યૂટન પર સેન્ટીમીટર છે. આ સેન્ટીમીટરને 1000માં કન્વર્ટ કરવા માટે 200 ડિવાઇડેડ બાય 1/100, તો 100 ઉપર જશે તો 200 ઇન્ટુ 100 થઈ જશે. બરાબર. આ સ્ટીફનેસ કેની વેલ્યુ છે x² રાખ્યો છે. આને સોલ્વ કરશું તો કંઈક આ રીતનું ઇક્વેશન ફાઇનલી તમને મળશે. 100x² - 10x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે જૂની મેથડ વાપરીએ. તો કોઈ પણ ઇક્વેશનના બીજ શોધવા હોય, એટલે કે વેલ્યુ શોધવી હોય, તો -b ± √b² - 4ac/2a. તો આપણા ઇક્વેશનમાં a છે 100, b છે -10 અને c છે -1. તો b ને -10 લઈ લીધા, b² એટલે -10² 100 થશે. 4 a જે છે તે 100 છે, c જે છે તે -1 છે. અને સોલ્વ કરશો તો કંઈક આ રીતનું મળશે. 10 ± √500 ડિવાઇડેડ બાય 200. 200 મેં સેપરેટલી વેચી લઉં તો પહેલું પદ આવશે 1/20 ± આ જે 500 છે તેને 25 ઇન્ટુ 20 કરી દીધા, અને 200 જે વેચ્યા હતા તે આપી દીધા. 1/20 ± 25નું સ્ક્વેર રૂટ થશે 5. 20 જે છે તેને ફરીથી 5 ઇન્ટુ 4માં ડિવાઈડ કર્યા, 2નું સ્ક્વેર રૂટ થશે 2 અને √5 બચશે. બરાબર ને. 5 2 કેટલા થશે 10 એટલે ઉપરનું એક શૂન્ય, નીચેનું શૂન્ય ઉડી ગયો તો નીચે રહેશે 20. 1/20 ± √5/20, તો તેને આ રીતે તમે લખી શકો છો. √5, હવે √4 જે છે તેની વેલ્યુ કેટલી આવશે 2, અને √9ની વેલ્યુ કેટલી આવશે 3. તો હવે તમે આના પરથી જોઈ શકો છો કે 4 અને 9ની વચ્ચે 5 આવે છે. તો જનરલી મેં √5ની વેલ્યુ 2.2 આશરે કન્સિડર કરી લીધી. બરાબર. અહીં 2.2, તો 1 ± 2.2 ડિવાઇડેડ બાય 20, તો 2.2 + 1, અને બીજી જે એક વેલ્યુ આ આવશે. બરાબર. એક વેલ્યુ જે છે તે આ આવશે જ્યારે મેં પ્લસ સાઇન કન્સિડર કરીશ, અથવા બીજી વેલ્યુ જે આવશે તો -2.2 - 1 +1, તો -1.2/20. ડિફ્લેક્શન ક્યારે પણ માઇનસમાં નહીં હોય એટલે આ વેલ્યુ કેન્સલ કરેલી છે. ખાલી પોઝિટિવ વેલ્યુ મેં કન્સિડર કરી. તો 3.2 ડિવાઇડેડ બાય 20, 3.2 ડિવાઇડેડ બાય 20, અને આ જે આખી વેલ્યુ છે એ મીટરમાં આવશે. શામાં? મીટરમાં, કેમ કે ઉપર મેં બધું મીટરમાં કન્વર્ટ કર્યું છે. હવે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે મેં 100 વડે મલ્ટીપ્લાય કરી દઉં, તો આ 2 × 5 = 10, 5 × 4 = 15 અને 5 × 2 = 10. 3.2 × 5 કરીશું આપણે તો 5 × 2 = 10, 5 × 4 = 15 ને 1 = 16. તમારો આન્સર આવી જશે 16.0. બરાબર. આન્સર ડાયરેક્ટલી 16.0 જ આવશે. બરાબર. 16.0, અને એ જે આન્સર છે સેન્ટીમીટરમાં આવશે. બરાબર. તો તમને આન્સર મળી ગયો 16 સેન્ટીમીટર. બીજો ક્વેશ્ચન જોઈએ તો ક્લોઝ કોઇલ હેલિકલ સ્પ્રિંગ છે અને તેના 15 કોઇલ્સ છે. કોઇલ્સ છે એટલે આ જે ટર્ન્સ આવે તે 15 છે, એટલે n બરાબર 15 થશે. કોઇલ ઓફ ધી સ્પ્રિંગ આર રિમૂવડ બાય કટિંગ. ઓકે, તેમાંની 5 કોઇલ્સ જે છે તેને કટ કરીને કાઢી નાખવામાં આવે છે. તો સ્ટીફનેસ ઓફ ધ મોડિફાઈડ સ્પ્રિંગ, આપણી જે મોડિફાઈડ સ્પ્રિંગ એટલે હવે જે નવી સ્પ્રિંગ બનશે તો તેની સ્ટીફનેસ શોધો. ઇનિશિયલી 15 હતી, તેમાંથી 5 રિમૂવ કરી દીધી, તો હવે બચી 10. તો હવે એ સ્પ્રિંગની સ્ટીફનેસ તમારે શોધવાની છે. તો તેના માટે એક ફોર્મ્યુલા છે. જ્યારે પણ સ્પ્રિંગ આ રીતની હોય, ઉપર એ અને નીચે બી ડિવિઝનમાં ડિવાઈડ કરેલું હોય, તો ત્યારે તમારે જ્યારે પણ સ્ટીફનેસની વાત આવે, બરાબર, તે એક ફોર્મ્યુલા છે તે હું તમને બતાવું.
ફોર્મ્યુલામાં શું છે, તો આની સ્ટીફનેસ તમારે શોધવી હોય તો A+B/A આની સ્ટીફનેસ મળશે અને નીચેના ભાગની સ્ટીફનેસ A+B/B, બરાબર. તો અહીં નીચે જે ટન્સ છે બી, તે નીચેના ટન્સ આપણને 5 છે, ઉપરના ટન્સ જે છે, સોરી નીચેના ટન્સ, ઓકે હા, નીચેના ટન્સ 5 છે અને ઉપરના ટન્સ 10 છે, બરાબર. તો ઉપરની સ્ટીફનેસ થશે 15/10 અને નીચેના ભાગ જે આપણે કાપીને અલગ કર્યો છે તેની સ્ટીફનેસ થશે 15/5. તો 5 તાલી 15, 5 દુ 10, તો આન્સર આવશે 1.5. કેટલે ઇન્ક્રીઝિસ ટુ 1.5 ટાઈમ્સ. અને આની જે સ્ટીફનેસ થશે 5 તાલી 15, તો આ ઇન્ક્રીઝિસ ટુ 3 ટાઈમ્સ. જે નીચેનો ભાગ કાપીને તમે અલગ કર્યો છે તેની સ્ટીફનેસ 3 ગણી વધશે. જો એક વસ્તુ છે, કોઈ પણ સ્પ્રિંગને તમે કાપો ને ત્યારે તેની સ્ટીફનેસ ઓલવેઝ વધશે જ, બરાબર. કોઈ પણ સ્પ્રિંગને તમે ગમે ત્યાંથી કાપો, જેના જેટલા પણ પાર્ટ્સ પડશે તેની સ્ટીફનેસ ઓલવેઝ વધશે જ. હવે એ પાર્ટ્સ પડશે તેની સ્ટીફનેસ કેટલા ગણી વધશે, તો તે તમે આ રીતે શોધી શકો છો, બરાબર. ઉપર બંનેનો સરવાળો અને નીચે જે પાર્ટ્સ હોય તે, બરાબર. તો આની આધારે તમે શોધી શકો છો. ઇઝી જ છે, યાદ રાખજો આ ફોર્મ્યુલા એવી રીતના આવ્યું હતું, બરાબર. For a product, forecast actual sales for the December 2002 were 25 and 20 respectively. હવે આ જે છે તે આપણો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે, તે હું અહીં લેતો નથી કેમ કે આપણે આરટીઓની એક્ઝામ અત્યારે એ સિલેબસમાં નથી. ધ એન્યુઅલ ડિમાન્ડ ઓફ ફોરકાસ્ટ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી શોધવાનું છે, એ પણ મેં લેતો નથી કેમ કે એ પણ અત્યારે આરટીઓની એક્ઝામમાં નથી.